નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં। આજના આ વિડીયોમાં આજે ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે આજે ક્યાં ક્યાં વરસાદ પડશે અને કેટલા જિલ્લામાં એલર્ટ આપવામાં આવ્યું છે અને સાથે બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમથી કેવો વરસાદ પડશે તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। ગુજરાતમાં ફરી એકવાર વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી મુજબ આજથી રાજ્યના વાતાવરણમાં ફરી પલટો આવશે અને ધોધમાર વરસાદનું અનુમાન છે। બંગાળની ખાડીમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ફરી રાજ્યમાં વરસાદી માહોલ જામશે। આ સિસ્ટમ લો પ્રેશરમાં ફેરવાશે અને ગુજરાત તરફ આગળ આવશે તો સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદનું અનુમાન છે। બંગાળની ખાડીમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે અને શિયર ઝોનના કારણે રાજ્યમાં ફરી વરસાદી સિસ્ટમ એક્ટિવ થશે। ખાસ કરીને વાત કરવામાં આવે તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ તો કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આજે ગુજરાતમાં નવસારી, ડાંગ, વલસાડ અને દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે। સાથે સુરત, તાપી, નર્મદા, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં આજે યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આમ 26, 27 અને 28 સપ્ટેમ્બરે પણ ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। 26 તારીખની વાત કરવામાં આવે તો અમદાવાદ, બોટાદ, ગીર સોમનાથ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ અને નર્મદામાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સાથે અમરેલી, ભાવનગર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ સાથે આ વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતાઓ છે। આમ રાજ્યમાં એક સાથે બે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। એક તરફ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, જ્યારે બીજી તરફ ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લેવાની પણ શરૂઆત કરી દીધી છે। જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।